લખપત તાલુકાના દયાપર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ભાઈઓ અને બહેનોમાં 1 માસ સુધી હિંડોળાના દર્શનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો હરિભક્તો આ હિંડોળાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। સુંદર પ્રકારનું આયોજન શરૂ કરાયું। લખપત તાલુકાના દયાપર ખાતે સ્વામિનારાયણ મંદિર ભાઈઓ અને બહેનોમાં હિંડોળાના દર્શનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ સ્વામિનારાયણ મંદિરે ભાઈઓ અને બહેનોના દર્શન માટે આવે છે અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા રમેશભાઈ પૂજારી, હંસાભાઈ, માનભાઈ વગેરે જણાવ્યું હતું કે 1 માસ સુધી અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવશે, કલાત્મક હિંડોળા બનાવવામાં આવશે, ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવશે અને 1 માસ સુધી આ દર્શનનો ભાવિકોને લાભ આપવામાં આવશે। સૌ ભાવિકો બહેનો અને ભાઈઓના સ્વામિનારાયણ મંદિર છે ત્યાં દર્શનનો લાભ લે તેવી અનુરોધ કરવામાં આવ્યો છે। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં સ્વામિનારાયણ મંદિર ભાઈઓના પૂજારી રમેશભાઈનો આમતક ન્યૂઝ સાથેનો વિશેષ પ્રતિભાવ। સ્વામિનારાયણ મંદિર દયાપર ભાઈઓનું મંદિર, હું રમેશભાઈ હંસરાભાઈ સાંકલા પૂજારી તરીકે સેવા આપું છું। આજે આપણે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો 1 મહિનો સુધી આપણા સ્વામિનારાયણ મંદિરની અંદર હિંડોળા અલગ અલગ વિવિધ ભાતના અલગ આઈટમના હિંડોળાના દર્શન જરૂર થવાના છે, માટે સૌ હરિભક્તોએ લાભ લેવા વિનંતી।